નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 22. મારું જે કંઈ છે તે બધું તમારું છે. આ શબ્દોની અદ્ભુતતા વિશે વિચાર કરો અને પછી તમારી ચેતનાને વિસ્તરવા દો, જેથી તમે એ સ્વીકારી શકો અને એનો સાચો અર્થ જાણી શકો. તમારા જીવનમાં એ શબ્દોને વાસ્તવિક બનતા જુઓ અને ફરી ક્યારેય કોઈ જાતની સીમાઓને સ્વીકારો નહીં, કારણ કે મારા બધા વચનો સાચા પડશે. એ વ્યર્થ વચનો નથી. માત્ર શ્રદ્ધાથી વળગી રહો અને કદી પણ એ શ્રદ્ધાને ડગવા ન દો. જેઓ મારી સમીપ રહે છે અને પોતાની સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં મૂકે છે, તે લોકો પાસે બધું જ આવે છે. તમારી સમક્ષ એક પછી એક આશ્ચર્ય ઉઘડતું જુઓ. જીવનની મોટી બાબતોમાં તેમજ નાની બાબતોમાં જે અદ્ભુતતા રહેલી છે તેને પીછાણો. તમારા નેત્રો ખોલો, જેથી કશું જ તમારા ધ્યાન બહાર ન જાય. તમારું હૃદય ખુલ્લું કરો અને પ્રેમને વહેતો રાખો. પ્રેમ પ્રેમને ખેંચે છે. દરેક જીવ પ્રેમ પામવા માટે ઝંખે છે, તો શા માટે પ્રેમ ન આપવો? જેમ તમે આપશો તેમ તમે પામશો. પણ કોઈએ સ્વાર્થ કે શરત વિના મુક્તપણે આપતા શીખો અને જીવનને ભરપૂરપણે માણો. આપનો આજનો દિવસ શુભ રહે.